હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. બહુ બધા દિવસ પછી મળું જેવું લાગે છે. તો અહીંયા અમે થોડા બિઝી થઈ ગયા છે ગણપતિ દાદાની ડેકોરેશનની તૈયારીમાં. એટલે મૂર્તિ સિલેક્ટ કરવાની હતી, પછી એમના કપડાં સિલેક્ટ કરવાના હતા અને પછી ડેકોરેશન કઈ રીતના કરવાનું. તો ટેબલવાળા ભાઈ છે અત્યારે આવીને ગયા છે અને મેં ચોખ્ખા કપડાં માંગ્યા પણ હતા નહીં. એકચ્યુઅલી મને જે નીચેનું જે યલો છે એની જગ્યાએ બીજો કલર જોઈતો હતો પણ હતો નહીં. અને આ વેલ્વેટનું જે કપડું છે મેં લીધેલું છે ગયા વર્ષે, તો એની પર આ બિછાઈ દીધું એટલે સરસ આનું કોમ્બિનેશન રેડ એન્ડ યલો થઈ ગયું છે. અને આ બધી વસ્તુ અમે લાલ દરવાજાથી લઈને આવ્યા છે, હોલસેલ માર્કેટથી. હોલસેલ માર્કેટ કહે છે પણ એવો કંઈ ફેર નથી પડતો. રેટ તો બધે હાઈ જ છે કારણ કે અત્યારે સિઝન છે દાદાની એટલે. અને આ બધી પાઇપ છે બધી જોઈન્ટ કરીને મૂકી દીધી છે આવી રીતે. અને આ સોફા આ બાજુ ખસેડી દીધા છે. એક બાજુ સાફ સફાઈનું મારું કામ ચાલે છે. અંશભાઈને નવડાવવાનું બાકી છે હજુ. કિંજલ જોડે બારી સાફ કરાવી, કપડાં સુકાતા નથી, હજુ મશીનમાં બીજા પડે છે. ચાદરો બ્લેન્કેટ બધું ધોયું છે. વિધિ સૂઈ ગઈ છે. હવે અંશને નવડાવવાની તૈયારી છે. અને એક બારી આજે જે બહુ જ ચીકણી થઈ ગઈ હતી એ કિંજલ જોડે ક્લીન કરાવી છે. બીજી બધી તો મેં મારી જાતે કરી છે. અને આ રેક છે મેં મારી જાતે ક્લીન કર્યો છે. અને વાસણ બાકીના મેં ધોયા. કિંજલ ગયા પછી બધું પાછું પ્લેટફોર્મ ફરીવાર ક્લીન કર્યું. અને આ બધું જેટલું નીચે દેખાય છે બધું હું છેલ્લા અઠવાડિયાથી ઘર સાફ સફાઈમાં લાગી છું. હજુ એક આ બાકી છે અને બારી બાયણા અંદરની બારી હજુ મોટી મોટી સાફ કરીશ અને બાયણા હજુ બાકી છે. અને કપડાં જે છે હજુ આ બીજા કાલ રાતના ધોવાયા, પરમ દિવસના હજુ સુકાયા નથી. હજુ બ્લેન્કેટ ધોવાના બાકી છે. હું બને એટલું બધું જ ગણપતિમાં પતાવી દઉં છું તાકી દિવાળી નવરાત્રિમાં મને થોડીક શાંતિ રહે. અને રૂટિન સાથે અંશને છોકરાઓને બે હેન્ડલ કરવાના એટલે થોડુંક વાર લાગે ને કે આ બધું 1-2 દિવસનું જ મારા માટે છે. પણ રૂટિન કામ બી જોડે કરવાનું, અંશને વિધિને બી ધ્યાન રાખવાનું. સવારમાં ઉઠીને વિધિને પાછી સ્કૂલે મોકલી, રાત્રે 1 વાગે સૂવું છું, સવારમાં 5 વાગે ઉઠવાનું થાય છે. એટલું બધું બોડી પેઇન કરે છે કે પૂછો જ નહીં. એટલે ટિફિન બી નથી થતું. એટલે રાતનું જે પડેલું એ જ અમે સવાર ખાઈ લઈએ છીએ. અને એક જ ટાઈમ રાત્રે વ્યવસ્થિત જમવાનું બનાવું છું. ઘણીવાર તો રાત્રે બી બહાર જમવાનું થઈ જાય છે. તો દાદા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી થોડું ટેન્શન રહેશે. એકવાર બિરાજમાન થઈ જશે પછી વાંધો નહીં આવે. પછી બધી શાંતિથી તૈયારી કરીશું. એમની પૂજા સેવા જેટલા મનથી થાય એટલું કરીશું અમે લોકો. કારણ કે દાદા તો આ ડેકોરેશન તો ખાલી આપણા મનના સંતોષ માટે છે કે ભાઈ અમે કર્યું, પણ એકચ્યુઅલીમાં તો દાદા આપણી સેવા જ જોવે છે કે ભાઈ આપણે એમને કેવા ભાવાર્થી રાખીએ છીએ અને એમની આપણે કેવો ટાઈમ આપીએ છીએ. અને આ જો આમનું ટોર્ચરિંગ. અત્યારે જમાડી લીધું છે છતાં બી આ ડબ્બો જો. ચલો હવે નહીં કરવા જવાનું છે ને પછી હાલા કરવાની છે. એ તો હવે અંશને હું જે છે જમવાનું મેં પરોઠું ને ગોળ તો ખવડાવી દીધેલો છે, તો બી એના નાસ્તો જોઈએ છે. અને હવે એને હું નવડાવી